ऑफ लाइफ। बराबर है। तो शुरू करिए। आ चैप्टर में આપણે આપણા શરીરનો નાનામાં નાનો એકમ શું છે, આ શરીરમાં આપણા જે નાનામાં નાના એકમો દ્વારા આપણા શરીરમાં કયા શું વસ્તુઓ બને છે, બરાબર છે, કેવી રીતે ગોઠવાય છે, એમનું સ્ટ્રક્ચર શું છે, બરાબર છે, એ આપણા શરીર, જેમ કે આપણે કોઈ દિવાલ બનાવવી હોય તો એ દિવાલમાં આપણે શું કરીએ છીએ, પ્લાસ્ટર તો કરીએ છીએ પણ સાથે સાથે આપણે ઈંટો દ્વારા એક આખું દિવાલ બનાવીએ છીએ, બરાબર। એટલે ઈંટો એ નાનામાં નાનો એકમ કહેવાય, ઈંટો દ્વારા આખી દિવાલ બને છે। તો એવી જ રીતે આપણા શરીરમાં આખી જે આ દિવાલ બને છે, આપણા શરીરની આખી જે સ્તર બન્યું છે એ બને છે કેવી રીતે, તો એનો નાનામાં નાનો એકમ શું છે, તો આપણે કહીએ છીએ કોષ। બસ એ કોષ વિશે જ અહીંયા આખી આપણે અભ્યાસ કરવો છે। તો શરૂ કરીએ। બૂચના પાતળા છેદનું અવલોકન કરતા। હવે બૂચ એટલે શું, તો બૂચ એક એવી વનસ્પતિ છે કે તેના એક પાતળું છેદ, બૂચ નામની એક વનસ્પતિ છે કે એનું છાલ, એનો પાતળો છેદ એટલે કે એને કાપીને એનું અવલોકન કરતા રોબર્ટ હુકે જણાવ્યું કે, રોબર્ટ હુક નામનો વૈજ્ઞાનિક છે કે તેમાં એટલે કે ત્વચા કે છાલમાં કોની, બૂચની અનેક નાના નાના ખાનાઓની બનેલી છે, જેની સંરચના મધમાખીના મધપૂડા જેવી જોવા મળી છે, બરાબર છે। આ બૂચ નામની જે વનસ્પતિ છે, વનસ્પતિનો જે આડછેદ લીધો છે, એ છેદના આધારે રોબર્ટ હુકે જે જોયું તેમાં આપણને એક મધપૂડા જેવી, મધમાખીના મધપૂડા જેવી રચના મળી કે રચનાને એક રચના જોવા મળી, બરાબર છે। બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે, બરાબર છે, ઓકે। સન 1665માં હુકે, કોણે, રોબર્ટ હુકે, 1665માં રોબર્ટ હુકે તેમના દ્વારા સ્વનિર્મિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કર્યું હતું। રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે 1665માં તેમણે પોતાની જાતે એક સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું કે જેના દ્વારા આ એમણે અવલોકન કર્યું હતું, શેની, આ જે મધપૂડાની જે રચના છે તેનું અવલોકન કર્યું હતું। રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા। રોબર્ટ હુકે જે આ ખાના, જે મધપૂડા જેવી જે ખાના જેવી રચના મળી એને રોબર્ટ હુકે શું નામ આપ્યું, કોષ। હવે આ કોષ એટલે ઇંગ્લિશ શબ્દ થાય સેલ। સેલ એટલે કોષ કે જે એક લેટિન ભાષાનો શબ્દ છે અને જેનો અર્થ થાય છે નાનો ઓરડો। સેલ એ કયા ભાષાનો શબ્દ છે, કોષ, જેનો આપણે ગુજરાતી કરીએ તો શું થાય, સેલ કોષ થાય, બરાબર। એ લેટિન ભાષાનો શબ્દ છે ને એનું ગુજરાતી જો આપણે કરવું હોય તો શું થાય, લેટિનમાંથી તો થાય નાનો ઓરડો। ઉપયુક્ત ઘટના નાની અને અર્થવિહીન લાગતી હશે આપણને આ ઘટના કે ભાઈ હા દરેક વૈજ્ઞાનિકો કંઈક ને કંઈક શોધતા તો બસ આ કોષ શોધી નાખ્યો એવું આપણને લાગશે, એટલે કે બહુ એટલી બધી આપણે ઇમ્પોર્ટન્સ ના હોય, પણ આ જે ઘટના રહી એણે આખો ઇતિહાસ બનાવી દીધો। કેવી રીતે, તો જો, પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના છે। આ રીતે સૌથી પહેલાં રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે। રોબર્ટ હુકે સજીવોમાં જોયું કે એમનામાં અલગ અલગ એકમો હોય છે। આ એકમોનું વર્ણન કરવા માટે જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી થાય છે, એટલે કે અત્યાર સુધી છેક 1665, આપણે એવું માનીએ છીએ કે 1600માં જ્યારે અંગ્રેજો આવ્યા હતા એની ત્યારની વાત છે, ત્યારથી લઈને અત્યાર સુધી આ કોષ નામના શબ્દો કે જે કોષ શબ્દનો આપણે હજુ પણ એનો ઉપયોગ કરીએ છીએ, શેમાં, વિજ્ઞાનમાં। આવો કોષના વિષયમાં વધારે અને વિશેષ જાણકારી મેળવીએ તો એક પ્રવૃત્તિ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે સજીવ શેનો બનેલો છે। પ્રવૃત્તિ છે સજીવ શેનો બનેલો છે, તો પ્રવૃત્તિ દ્વારા સમજીએ। હવે આપણે સજીવમાં લઈએ ડુંગળી, તો ડુંગળીના કંદના એક નાના ટુકડાને લો, ઓકે। તો આપણે ડુંગળીનો એક નાનો કંદનો એક ટુકડો લીધો, 2 ચીપિયાની મદદથી આપણે તેમની અંદરની સપાટીમાંથી પટલ અધિસ્તર ઉતારી શકીએ છીએ, બરાબર છે। એની ઉપરથી એક પતલી પાતળી જેવું એક સ્તર હશે કે જેને સપાટીમાંથી પટલ આપણે ઉતારી શકીએ છીએ। આ પટલને તરત જ પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકી દો। જેવું એ પટલ તમે કાઢો એને પાણી ભરેલો જે વોચ ગ્લાસ હોય એટલે કે જે
પાણી ભરેલું જે આમ બીકર ટાઈપનું હશે એની અંદર મૂકી દઈશું. આ રીતે પટલને વળી જતાં અથવા તો સુકાઈ જતાં અટકાવી શકાશે. ઓકે, કેમ મૂકશું આપણે એને વોચ ગ્લાસમાં? કેમ કે શું કહે સ્ટ્રેટ ને સ્ટ્રેટ રહે અને એટલે કે વળી ના જાય અને સુકાઈ ના જાય. આપણે આ પટલથી શું કરીશું? આપણને પ્રશ્ન થાય તો શું કરશું? તો જોઈએ. એક કાચની સ્લાઇડ લો, તેના પર પાણીનું એક ટીપું મૂકો. કાચની એક સ્લાઇડ લેવાની, એ કાચની સ્લાઇડ પર એક પાણીનું ટીપું મૂકો. હવે વોચ ગ્લાસમાં રાખેલા પટલના નાના ટુકડાને આ કાચની સ્લાઇડ પર મૂકો. જે આપણે કાચની સ્લાઇડ લીધી એમાં જે પેલી અધિસ્તર હતું, ડુંગળીનું પટલ હતું, એ પટલને એ સ્લાઇડ પર આપણે મૂકશું. એ ધ્યાન રાખો કે પટલ બિલકુલ સીધું વળ્યા વગરનું હોવું જોઈએ, એ વળેલું હોવું જોઈએ ને સીધે સીધું હોવું જોઈએ. એક પાતળું બ્રશ પીંછી આ પટલને સ્લાઇડ પર મૂકવામાં મદદ થઈ શકે છે. બરાબર છે? પીંછી વડે આપણે એને પાતળું આમ બ્રશ પીંછી વડે આપણે એને મૂકી શકીએ છીએ સીધી. હવે આના પર પટલ પર એક ટીપું આયોડિનનું મૂકવું. હવે તમને થશે આયોડિન શું છે? તો આયોડિન એ સૂચક તરીકેનું એ કામ કરશે. બરાબર છે? અને તેને કવર સ્લિપથી ઢાંકી દો. કવર સ્લિપ એટલે કે એની ઉપર એવું કવર ચડાવી દો કે જેથી અંદર હવાનો કોઈ જાતનો પરપોટો ના રહી જાય. બરાબર છે? અને જે કોષ છે આગો પાછો થઈ શકે નહીં, હલે નહીં. કવર સ્લિપને સોયની મદદથી એવી રીતે મૂકો કે જેથી તેમાં હવાના પરપોટાનો પ્રવેશ ન થાય. તમારા શિક્ષકની મદદ લો. આપણે ડુંગળીના પટલની અસ્થાયી કે હંગામી સ્લાઇડ બનાવી છે. હવે આપણે આ સ્લાઇડનું ઓછી ક્ષમતા એટલે કે 10x અને ત્યાંથી વધુ ક્ષમતાવાળા 45x વસ્તુકાચ દ્વારા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કરશું. અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર કંઈક આવું આપણે જોયું છે કેટલાક પિક્ચરોમાં, આપણી પ્રયોગશાળામાં. બરાબર છે? તો આ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર છે કે જ્યાં અહીંયા એક કાચ છે, આ નેત્ર કાચ, કે જેની ક્ષમતા 10x કાં તો 45x જેવી હોય ને એના દ્વારા આપણે અહીંયા સ્લાઇડ મૂકવાની આવે, અહીંથી આંખથી જોવામાં આવે. અહીંયા કનનિકા હોય કે જે આપણા આંખ જેવી જ રચના ધરાવે છે કે જેનાથી પ્રકાશ આપાત થઈને પ્રકાશ અહીંથી આપણા આંખમાં પ્રવેશે છે. બરાબર છે? તો આ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર થયું. આ રોબર્ટ હુકે બનાવ્યું એ નથી. રોબર્ટ હુકે તો એના દ્વારા પોતાના દ્વારા નિર્મિત અલગ જ હતું. આ બનાવ્યું છે અલગ છે. બરાબર છે? ઓકે. અને આ આકૃતિ પ્રશ્ન સ્વરૂપે તમારા પરીક્ષામાં પૂછાઈ પણ શકે છે કે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર દોરો અને નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. બરાબર છે? જો આ છે ડુંગળીનો કોષ. આપણે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની મદદ જોઈશું ત્યારે ડુંગળીના કોષ તમને આ રીતે જોવા મળશે કે ડુંગળીના છાલના કોષો કે જેમાં જે ટપકા ટપકા જે દેખાય છે, આ બધા ટપકા ટપકા એ છે કોષ કેન્દ્ર. અને આ તમને આખું એક ખાનું જેવું દેખાય છે એ છે આખો એક કોષ. જો આ એક ખાનું દેખાયું, એક આખું ખાનું એટલે એક કોષ. આ બીજું આખું ખાનું દેખાયું અને બીજો કોષ. આ 3, આ 4, આ 5, આ 6, આ 7 એ રીતે કોષ કહેવાય. એટલે એક ખાનું તો એક કોષ. બરાબર? મધપૂડા જેવી રચના જે રોબર્ટ હુકે જોઈ. કેટલાક પ્રશ્નો છે કે સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે શું અવલોકન કર્યું? તો સૂક્ષ્મદર્શક યંત્રમાં નાના મોટા ખાના સ્વરૂપે કોષનું અવલોકન કર્યું કે જે કંઈક આવા હતા, આપણે જોયા આગળ એવા. બરાબર છે? ઓકે. શું તમે જે સંરચના સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેનું આકૃતિ કાગળ કે અવલોકન પત્ર પર દોરી શકો? તો હા, આપણે આસાનીથી આપણે કાગળ પર કે અવલોકન પત્ર પર દોરી શકીએ છીએ, જે આ પ્રમાણે કંઈક આપણને મળશે. શું તમે દોરેલી આકૃતિ નીચે આકૃતિ સાથે જેવી દેખાય છે? આવી આકૃતિ છે? તો હા, આવી જ આકૃતિ કંઈક આપણને દેખાશે. જુઓ અહીંયા. બરાબર છે? એને મળતી આવશે. આ છે કોષ કેન્દ્ર, આ આખો એક કોષ થાય. બરાબર છે? હા. બરાબર છે? આપણો જવાબ હા થશે. પછી કહે છે ડુંગળીના વિવિધ આકારવાળા પડમાંથી બનાવેલી હંગામી સ્લાઇડ તમે શું અવલોકી શકો છો? તો ડુંગળીના વિવિધ આકારવાળા પડમાંથી બનાવેલ હંગામી સ્લાઇડમાં પણ નાના મોટા ખાના સ્વરૂપે કોષ રચના અવલોકી શકાય છે. બરાબર છે? શું તમે એકસરખી સંરચનાઓ અવલોકો છો અથવા તો અલગ અલગ રચનાઓ અવલોકો છો? તો બધી સંરચનાઓ એકસરખી જોવા મળે છે. આ બધી રચનાઓ મળીને ડુંગળીનું સલ્કી આવરણ બનાવે છે. જે આપણે આવરણ કીધું ને એને કીધું સલ્કી આવરણ બનાવે છે. બીજો પ્રશ્ન, વિવિધ આકારની ડુંગળીના પડનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરવાથી શું નક્કી થાય છે?
ગમે તે નાની લો, મોટી લો, એનાથી મોટી લો કે ટુકડા કરેલી લો, ગમે તેવી ડુંગળી લો, પણ જ્યારે પણ તમે એની સ્લાઇડ બનાવશો એટલે કે એ ડુંગળીના કોષનું તમે નિરીક્ષણ કરશો ત્યારે નિરીક્ષણ દ્વારા તો તમને ફક્ત ને ફક્ત જે પહેલાં કોષો જોવા મળ્યા હતા એવા જ કોષો જોવા મળશે. ગમે તેવી હોય પણ કોષો તો તમને સરખા જોવા મળશે. એટલે વિવિધ આકારની ડુંગળીના પડનું સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા અવલોકન કરતાં એક સરખી સંરચના જોવા મળશે. આ પરથી નક્કી થાય છે કે ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે અને ડુંગળીના આકાર સાથે તેનો કોઈ સંબંધ નથી. ડુંગળી નાની હોય, મોટી હોય, પતલી હોય, જાડી હોય, ગમે તેવી હોય, પણ એના કોષો તો કેવા રહેવાના? સમાન જ હોય. બરાબર છે? એવું આપણામાં પણ હોય, ખાલી એના જેનેટિક્સમાં ફરક હોય. બરાબર છે? ઓકે, હવે જોઈએ સંરચનાઓ એટલે શું. આ સંરચનાની તો આપણે વાત કરી, પણ આ સંરચનાઓ એટલે શું? તો આ બધી સંરચનાઓ એક જેવી જોવા મળે છે. આ બધી મળીને એક મોટી સંરચના કદનું સલ્કી આવરણ બનાવે છે, જેમ કે ડુંગળી. આ પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીના સૂક્ષ્મદર્શક દ્વારા નિહાળવાથી એક એવી સંરચનાઓ જોવા મળે છે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કદ સાથે તેનો કોઈ સંબંધ હોતો નથી. આ નાની નાની સંરચનાઓ જે આપણે નિહાળી રહ્યા છીએ તે ડુંગળીના કદના સલ્કીપણ કે સલ્કનો મૂળભૂત એકમ છે. આ સંરચનાઓને આપણે કોષ કહીએ છીએ. માત્ર ડુંગળી જ નથી, પરંતુ જેટલા પણ સજીવો આપણી આસપાસ આપણને જોઈએ છે તે બધા જ કોષોથી બનેલા છે. જો કે કેટલાક સજીવો એકકોષી હોય છે અને કેટલાક બહુકોષી. વિશાલન ક્ષમતા ધરાવતા લેન્સના સંશોધનના આધારે સૂક્ષ્મદર્શક યંત્રના વિશ્વનું પણ સંશોધન થયું. તે હવે આપણે જાણી શકીએ છીએ. એ કોષનું બંધારણ સંપૂર્ણ સજીવ તરીકે અમીબા હોય, પેરામિશિયમ હોય, ક્લેમિડોમોનાસ હોય કે અનેક બેક્ટેરિયા હોય. બરાબર છે? આ જે બધા છે એ બધા એક કોષીય સજીવ હોય. આવા સજીવોને આપણે કહીએ છીએ એક કોષીય સજીવ, કે જેમાં એક જ કોષ, યુનિસેલ. યુનિ એટલે કે સિંગલ, એક. બરાબર છે? યુનિક સેલ. બીજી બાજુ બહુકોષી વાત કરીએ તો બહુકોષી સજીવ શરીરના બધા જ કોષોનો સમૂહ રચાય છે, જે વિભિન્ન કાર્ય કરવા માટે શરીરના જુદા જુદા ભાગે સર્જે છે. મલ્ટી એટલે મેની, જેવા કે ફૂગ, વનસ્પતિઓ, પ્રાણીઓ, આ બધા જ બહુકોષીય સજીવો છે. શું આપણે કેટલાક એકકોષીય સજીવોના વધારે નામ મેળવી શકીએ છીએ? હા, એ આગળ આપણે જોઈએ છીએ. પ્રત્યેક બહુકોષી સજીવ એક કોષમાંથી ઉદ્ભવે છે. કેવી રીતે? કોષો વિભાજન પામી તેમના પોતાના જેવા કોષોનું નિર્માણ કરે છે. આમ બધા જ કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ ઉદ્ભવે છે. કોઈ પણ સજીવ હોય એ એના આગળના કોષમાંથી આવેલો હોય. જેમ કે આપણી વાત કરીએ તો આપણે આપણા માતા પિતાના કોષમાંથી આવેલા છે. બરાબર છે? આપણા માતા પિતા એમના માતા પિતા એટલે કે આપણા દાદા દાદીનામાંથી આવેલા છે. બરાબર છે? તો આ કોઈ આગળ કોઈ એક કોષ ધરાવતો હોય એમાંથી કોઈ કોષ છૂટા પડીને નવા કોષનું નિર્માણ કરે છે. બરાબર છે? તો અહીંયા એ જ વસ્તુની વાત છે. હવે એક જાણવા જેવી વાત છે, વધારે જાણવા જેવું, જે આગળ આપણે વાત કરી ગયા છે તો આપણે ફરી એકવાર કરી લઈએ કે 1665માં રોબર્ટ હુક દ્વારા સૌપ્રથમ કોષનું સંશોધન થયું. તેમણે બૂચના પાતળા છેદમાં કોષને પોતાના પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકિત કર્યા હતા. આ થઈ રોબર્ટ હુકની વાત. હવે શું કહે છે? 1674માં લ્યુવોન હોક વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સૌપ્રથમ વાર ખાબોચિયામાંના મુક્તજીવી કોષોનું સંશોધન કર્યું. કોણે? લ્યુવોન હોકે 1674માં જે ખાબોચિયા, જે આપણે જોઈએ છે કે જ્યાં કાદવ કીચડ થયું હોય ત્યાં જે નાના નાના ખાડા પડી ગયા હોય ને એની અંદર પાણી ભરાઈ ગયું એટલે કે ખાબોચિયા, એમાંથી કેટલાક નાના નાના જીવો જોઈને એમાં કોષોનું સંશોધન કર્યું. કોષમાં કોષ કેન્દ્રનું સંશોધન 1831માં કરનાર રોબર્ટ બ્રાઉન હતા. રોબર્ટ બ્રાઉને શેની શોધ કરી? તો કોષના કોષ કેન્દ્રની. જો રોબર્ટ હુકે કોષની નાના નાના જે ખાબોચિયાવાળા જે સંશોધન કર્યું એ લ્યુવોન હોકે, અને જે કોષના કોષ કેન્દ્રની જે સંશોધન કર્યું એ કોણ હતું? રોબર્ટ બ્રાઉન. પછી કહે છે કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમા એટલે કે કોષરસ શબ્દ 1839માં પરકિન્સે આપેલો છે. તો એટલે કે કોષની અંદર કોષ કેન્દ્ર, એની શોધ, કોષ કેન્દ્રની શોધ કરી રોબર્ટ બ્રાઉન. પણ કોષની આગળ પહેલાં આવે છે એક પ્રવાહી જેવી રચના, એને કોષ રસ કહે છે અથવા તો પ્રોટોપ્લાઝમા કહે છે, એની શોધ કરી પરકિન્સે. ક્યારે? 1839માં. કોષવાદ.
બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોનો બનેલો છે અને કોષ તે સજીવનો પાયાનો એકમ છે. આ કોષવાદ બન્યો. આ બાબત બે જીવવિજ્ઞાનીઓ આપી, જેનું નામ છે સ્લાઇડન 1838 અને શ્વોન 1839 દ્વારા. કોષવાદ પુનઃ વિસ્તૃત વિસરો 1855 દ્વારા પામ્યો. પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી બધા નવા કોષો સર્જાય છે તેવું સૂચન કર્યું. કોણે? વિસ્રોએ. બરાબર છે. 1940માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના સંશોધન સાથે કોષોની જટિલ સંરચનાઓને સમજીવી અને અવલોકન કરવું તેમજ તેની વિવિધ અંગિકાઓનો અભ્યાસ શક્ય બન્યો હતો. 1940માં સૂક્ષ્મદર્શક યંત્ર તો પહેલાં હતું જ, પણ એના પછી એનાથી વધારે પાવરવાળું એટલે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધાયા કે જેનાથી આપણે કોષની અંદર નાની ઝીણી જે અંગિકાઓ આવેલી છે એ અંગિકાઓને આપણે જેમ કે ગ્લાયકોઝન, બરાબર છે, આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, બધા ઘણા બધા, તો એ બધાના આપણે એ જે અંગો છે બધા અંગોને આપણે જાણ્યા. બરાબર છે. એ ઝીણા અંગોને આપણે જાણી શક્યા અને એનો જ આ યુનિટમાં આપણે અભ્યાસ કરવાનો છે. બીજી એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 5.2. આપણે જુદા જુદા કદના પર્ણના આવરણ કે સ્તર, ડુંગળીના મૂળાગ્ર કે ડુંગળીના પટલ લઈને હંગામી આસ્થાપન કરવાનો પ્રયત્ન કરીએ. ચાલો ઉપરીત પ્રવૃત્તિ કર્યા બાદ આપણને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપીએ. પહેલું, શું બધા પહેલાં જોઈ લઈએ આપણે. અહીંયા જો આ બધા કોષ છે આપણા શરીરના. આ છે સરળ સ્નાયુ, આ જે છે સરળ સ્નાયુ. આ જે છે રુધિરકોષો તમે જોયા છે લાલ કર, બરાબર છે, રક્તકણ કે જે તમે ન્યૂઝમાં કે જોયા હશે કે જે આખી પ્લેટ્સ ટાઈપ, આવી રીતે પ્લેટ્સ ટાઈપ રુધિરકોષો હોય. આ છે ચેતાકોષો કે જે આપણા શરીરનો મોટામાં મોટો કોષ હોય છે. બરાબર છે. આ છે અંડકોષ કે જે સ્ત્રીઓમાં જોવા મળે. આ છે અસ્થિકોષ, આ જે રહે અસ્થિકોષ છે. બરાબર છે. આ છે શુક્રકોષ કે જે તમે કદાચ 3 ઇડિયટ્સ પિક્ચર જોયું એમાં વધારે સમજી શક્યા હોય. પછી આ છે મેદકોષ એટલે કે ચરબીનો કોષ છે. આ છે, બરાબર છે, આપણા માનવ શરીરની છે. તો એવી જ રીતે હવે અહીંયા તમે જો, હવે એના આધારે થોડાક પ્રશ્નો છે, એની આપણે વાત કરવી છે. શું બધા કોષો કદ અને આકારમાં સમાન હોય છે? તો જુઓ તો આ બધા કોષો તમને આકાર અને કદમાં સમાન દેખાય છે? તો તમારો જવાબ હશે ના. શું બધા કોષોની સંરચના સમાન દેખાય છે? તો તમે અહીં જોઈને કહી શકો છો. પછી કે છે વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોના કોષો વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે? હા. આપણને શું સમાનતા જોવા મળે છે? ખાલી એની અંદર જે અમુક કોષ કેન્દ્ર કે આવા અમુક જે વસ્તુઓ હશે એ જ આપણને અંદર સરખી જોવા મળશે. કેટલાક સજીવો વિભિન્ન પ્રકારના કોષો પણ ધરાવે છે, જે તમે આપણે નીચેની આકૃતિમાં જોઈ શકીએ છીએ. બરાબર છે. હવે જુઓ, શું બધા કોષોનો કદ અને આકાર સમાન હોય છે? ના. વનસ્પતિના જુદા જુદા ભાગોના કોષોના કદ અને આકાર જુદા જુદા હશે. આ તો વનસ્પતિની વાત થઈ, પણ પ્રાણીઓમાં પણ એવું જ હશે. શું બધા કોષોની સંરચના સમાન છે? ના. બધા કોષોની સંરચનામાં માત્ર કોષ દિવાલ અને કોષ કેન્દ્ર હાજરી બાબતે સમાનતા ધરાવે છે. એટલે બધા કોષની સમાનતામાં માત્ર શું હશે? તો કોષ દિવાલ હશે ને કોષ કેન્દ્ર હશે. એવી જ રીતે બીજો પ્રશ્ન, વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાં કોષોની વચ્ચેની ભિન્નતા પારખી શકાય? તો હા. કેવી રીતે? તો વનસ્પતિ દેહના વિભિન્ન ભાગોમાં કોષો કદ, આકાર, રંગ, કાર્યમાં જુદા જુદા હોવાથી તેમના વચ્ચેની ભિન્નતા પારખી શકાય છે. બરાબર છે. આપણને શું સમાનતા જોવા મળે છે? તો આપણને બધા કોષોમાં સ્પષ્ટ છે એ કોષ કેન્દ્ર જોવા મળશે, રસધાની જોવા મળશે અને સૌથી બહારની કોષ દિવાલની હાજરી બાબતે સમાનતા જોવા મળશે. એટલે કે 3 વસ્તુ જોવા મળશે: કોષ કેન્દ્ર, રસધાની અને સૌથી બહારની બાજુ કોષ દિવાલ. હવે આગળ જોઈએ. તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત કોષોનો આકાર અને કદ હોય છે. કેટલાક કોષો અમીબાની જેમ આકાર બદલતા રહે છે. અમીબા તેનો આકાર ગમે ત્યારે બદલી શકે છે. બરાબર છે. એને કોઈ આકાર નિશ્ચિત હોતો નથી. કેટલાક કિસ્સાઓમાં કોષનો આકાર ઓછા વધતા અંશે નિયત પ્રમાણમાં કોષો માટે નિયત હોય છે. દાખલા તરીકે ચેતાકોષો લાક્ષણિક આકાર ધરાવે છે. બરાબર છે. જે આગળ આપણે અહીંયા જોઈ ગયા કે ચેતાકોષો કેવા હોય છે. આ રહ્યા ચેતાકોષો. બરાબર છે. પ્રત્યેક જીવન કોષ કેટલાક પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે. તે બધા જ સજીવોની લાક્ષણિકતા છે. જીવન કોષ કેવી રીતે આ પાયાના કાર્ય કરે છે? તો જોઈએ. આપણે જાણીએ છીએ કે બહુકોષીય સજીવો જેમ કે મનુષ્યના શ્રમ વિભાજન થાય છે.
આનો અર્થ એ થયો છે કે માનવ શરીરના વિભિન્ન ભાગો વિભિન્ન કાર્યો કરે છે, બરાબર છે. આપણા શરીરના જે અંગો છે એ દરેકે દરેક અંગનું અલગ અલગ કાર્ય છે, દરેકનું સમાન કાર્ય હોતું નથી. એ રીતે આપણે એને અલગ પાડી શકીએ. જેમ કે હાથનું ખાવા માટે હોય કે બીજું કોઈ વસ્તુને ઉચકવા માટે હોય, પગનું ચાલવા માટે હોય, આંખનું જોવા માટે હોય, મગજનું વિચારવા માટે હોય, હૃદયને વહેડાવાનું કામ. તો આ બધા દરેક અંગનું કામ અલગ અલગ હોય, બરાબર છે. માનવ શરીરમાં હૃદય રુધિર પંપનું કાર્ય કરે છે, જઠર ખોરાકનું પાચનનું કામ કરે છે વગેરે. આવી રીતે અલગ અલગ કાર્ય હોય છે. તેવી જ રીતે એક કોશીમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે જે કોષીય અંગિકાઓ સ્વરૂપે હોય છે. અમીબા જેવા એક કોષીય સજીવમાં પણ આવો શ્રમ વિભાજન ગોઠવાયેલો છે, પણ એમને આપણા જેવા અંગોની જરૂર પડતી નથી. એમને તો ફક્ત ને ફક્ત એવી અંગિકાઓ છે કે જે એનું કાર્ય કરી નાખશે. બાકી તો એમની રીતે જ કાર્ય કરી લેશે. પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરે છે, કોષમાંથી ઉત્સર્જન દ્રવ્યનું દૂર કરે છે વગેરે. એક જ કોષમાંથી બધું ઉત્સર્જન કરે અને નિર્માણ પણ કરે. કોષ આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો પણ કરે છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બને છે, જેને આપણે કહીએ છીએ કોષ. બધી જ અંગિકાઓ ભેગી થઈને એક પાયાનો એકમ બનાવે છે, જેને આપણે કહીએ છીએ કોષ. તે રસપ્રદ બાબત છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. કોઈ પણ કોષ હોય, બધા જ કોષો તેમની અંદરની અંગિકાઓ તો મોટા ભાગે સમાન જ હોય. તેમના કાર્યો અને તેમના દ્રવ્યોમાં ફેરફાર પડતો નથી, અથવા તો કયા સજીવમાં જોવા મળે છે તેનાથી ફેર પડતો નથી, બરાબર છે. એ નામનો જે કોષ હોય તો બીજામાં પણ જે એ નામનો કોષ હશે તેમાં મોટા ભાગની અંગિકાઓ પણ સરખી જોવા મળશે. હવે સજીવોમાં આપણે જોયું કે સજીવો બે પ્રકારના, એકકોષીય સજીવ, બહુકોષીય સજીવ. એકકોષીય સજીવમાં જોયું બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, અમીબા, પેરામીશિયમ, બરાબર છે. બહુકોષીયમાં જોયું ઈસ્ટ હોય, કેટલીક ફૂગ, ઈસ્ટ સિવાયની ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ. એકકોષીય સજીવ બધા કાર્યો કરી સંપૂર્ણ સજીવ તરીકે વર્તે છે, જ્યારે બહુકોષીય સજીવ એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળીને જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી, અંગ કે તંત્ર રચે છે. એક કોષીય સજીવ વિભાજન દ્વારા તેના જીવિત સંતતિનું નિર્માણ કરે છે. એટલે કે એક કોષીય જે સજીવ છે એ શું કરશે તો જો સમજો. માની લો આ અમીબા છે, આ છે અમીબા. અમીબા શું કરશે, તેના જેવો જ એક બીજો કોષ બનાવવાનું શરૂ કરી દેશે અને અહીંથી એ પોતાનું વિભાજન કરવાનું આ રીતે છૂટું કરશે. તો અહીંથી આ વિભાજન થશે, પછી આ કોષ અલગ બની જશે અને આ આખો કોષ અલગ બની જશે. તો અહીંથી આ કોષ આખો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવશે અને આ બીજો કોષ પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવશે. એમ કરીને પોતાનું વિભાજન કરશે. એટલે અહીંયા શબ્દ વાપર્યો વિભાજન, બરાબર છે. આ થઈ અમીબાની વાત. જ્યારે દરેક બહુકોષીય સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે, જે પ્રજનન દ્વારા એક કોષમાંથી બીજા કોષમાં નિર્માણ પામે છે, બરાબર છે.